वचनामृत क्रमांक 24 जीवा जीव विभक्ति। जीवा जीव विभक्ति कृपालदेव आ क्रमांक में उत्तराध्ययन सूत्रનું અધ્યયન 36મું છે તેમાંનો થોડો ભાગ અત્રે વર્ણવે છે। એમાં 6 દ્રવ્યોનું સ્વરૂપ સમજાવે। તેમાં મુખ્યત્વે તો જીવ દ્રવ્ય છે। જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય। એ સંબંધી ભગવાન મહાવીરે અંતિમ ઉપદેશમાં જે કહ્યું એનો અહીંયા મૂળ થોડોક સાર કહે છે। કેમ કે આમ તો આ છદ્રવ્ય છે તેમ 7 તત્વ કહેવાય। જીવ, અજીવ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા એ 7 તત્વ કહેવાય, અથવા 9 પદાર્થ પણ કહેવાય પાપ પુણ્ય સાથે લઈએ તો, અથવા 6 સ્થાનક પણ કહેવાય। તેમાંય જીવ તત્વનું વર્ણન આવે। જીવ આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, જીવ, અજીવ એ મળીને 7 તત્વ થયા। અને 6 દ્રવ્ય એ મૂળભૂત તત્વ છે જે પ્રત્યેક જીવે જાણવા જરૂરના છે। 9 તત્વ વિચાર કૃપાલ કે પ્રત્યેકે જાણવું અત્યંત આવશ્યક છે। કેમ કે અનાદિકાલથી પોતાની જાતને ભૂલી ગયેલો છે, સ્વયં કોણ છે, તેથી એ પરને જ પોતાનું સ્વરૂપ માને। માટે હવે સ્વ કોણ છે ને પર શું છે તે સમજાવવા માટે, કેમ કે 6 પરની શ્રદ્ધા કે 7 તત્વની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે। જ્યાં સુધી સ્વ પરનો બોધ નહીં થાય ત્યાં સુધી સમકિત ન થાય, જડ ચેતન વિવેક। એના માટે જાણે કૃપાલદેવે અપૂર્ણ જ લખ્યું છે। એટલે આ 24મા ક્રમાંકમાં એનું શીર્ષક આપ્યું જીવા જીવ વિભક્તિ। એટલે જીવ અને અજીવ એ બે વિભક્ત છે, જુદા છે, સાવ જુદા છે। આકાશ અને પાતાળને કેટલું અંતર છે તેમ આત્મા અને અજીવને આટલું મોટું અંતર છે। કેમ કે જીવ એ ચેતન લક્ષણ છે, જ્યારે અજીવ એ તો જળ દ્રવ્ય છે, એમાં ચેતના છે જ નહીં। એટલે અહીંયા આપણને મૂળભૂત તત્વ હોવાથી સમજાવે છે કે જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો। જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે। જીવ અને અજીવ તત્વના વિચારનો એકાગ્ર મનથી શ્રવણ કરો। મનને સ્થિર કરીને ભગવાનને આ વિશે શું કહેવું છે, જીવ કોને કહે છે, ભગવાન અજીવ કોને કહે છે, જીવના લક્ષણ શું, અજીવના શું। એટલે એ વાતને કે તમે સ્થિર ચિત્ત થઈને સાંભળો। તે મૂળ માર્ગમાં કૃપાલદેવે જ કહ્યું કરી વૃત્તિ અખંડ સન્મુખ। મૂળ માર્ગ તમને ઉપદેશો છો, પણ તમે કે છે તમારી વૃત્તિને અખંડ સન્મુખ કરજો। હું શું કહું છું તે, નહીં તો કે છે નહીં સમજાય। કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે। નોય પૂજાદીની જો કામના, અમે આ વાત કરીએ અમને કંઈ એના વડે પૂજાવાની કામના નથી કે અમે તમને બોધ આપીએ એટલે સમજાવીએ મૂળ માર્ગ એટલે તમે અમને પૂજો, એવી કોઈ કામના નથી। નોય પૂજાદીની જો કામના રે, નોય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। તેમ અમને ભવદુઃખ પણ વાલું નથી કે તમને ભગવાન મહાવીરથી વિરુદ્ધ માર્ગ બતાવી અને તમે ભટકો અને એના ફળમાં અમે ભટકીએ। તમને ઊંધો રસ્તો બતાવીએ તો એ પાપ અમને લાગે, એટલે એવું ભવદુઃખ અમને વાલું નથી। નોય વાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનો રે, પણ કરી વૃત્તિ અખંડ સન્મુખ। તેમ અહીંયા કે છે જીવ અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો। જે જાણવાથી ભિક્ષુઓ એટલે સાધુ મુનિઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે। તમે કે જીવના લક્ષણ શું, અજીવના શું, જીવ અજીવને બે મિશ્રણથી
કયો ભ્રાંતિ અથવા સંસારરૂપ રોગ ઊભો થયો, હવે એને એ જન્મજરણ મરણ ઊભા થયા એને કેમ નિવારવા, એ બધું કહું છું તે તમે કે સાંભળો. ભિક્ષુઓ પણ એને સમ્યક પ્રકારે સાંભળે, તેથી એમને પણ સંયમમાં સ્થિર રહેવાનો યત્ન કરે છે. 12 પ્રકારે સંયમ છે. 6 પ્રકારે તો પ્રાણી સંયમ, 5 સ્થાવર પૃથ્વી પાણી અગ્નિ વાયુને વનસ્પતિ અને ત્રસ્કાયની રક્ષા કરું. 6 કાય જીવોની રક્ષા કરવી તે થયું પ્રાણી સંયમ, અને 5 ઇન્દ્રિયોને મનને વશમાં રાખવું તે ઇન્દ્રિય સંયમ. આમ 12 પ્રકારે સંયમ મુનિઓ પાડે, પણ જ્યારે જીવ અજીવનો ભેદ એકાગ્ર મનથી એમને યથાર્થ સમજાય ત્યારે એમાં વિશેષ પુરુષાર્થ જાગે છે કે હો, જો હું પણ મારા સ્વસ્વરૂપને નહીં પામીશ તો મારે પણ આ જ ભવો છે. પૃથ્વી પાણીમાં ઉત્પન્ન થઈશ, કાં ત્રસ્કાય બેન્દ્રી તેન્દ્રી થઈ જઈશ, ચોરેન્દ્રી પંચેન્દ્રી પણ ગધા હાથી ઘોડા થાય તો શું કામના પંચેન્દ્રી હોય તોય. એમ આવી સ્થિતિ અનંતકાળથી થઈ છે. એટલે જીવ તત્વ એ મારું સ્વરૂપ છે, અજીવ એ મારાથી સાવ પર છે. શરીર આદિ અજીવ છે, પૂતગલનું બનેલું છે. માટે કે એની વિભક્તિ કરો, ખરેખર વિશેષ પ્રમાણે એમાં ભેદ પાડો. એ ભેદ જ્ઞાનથી જ સિદ્ધિ છે. અનાદિથી જીવે ભેદ જ્ઞાનની ભાવના નથી ભાવી, એનો અભ્યાસ પણ નથી કર્યો. એ અભ્યાસ માટે પ્રભુ શ્રી કે જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં એમ વિચાર કરો કે મને જે દેખાય છે તે ન મારાથી સાવ ભિન્ન છે, અને હું છું તો આ બધું દેખાય છે. હું અહીંયા નહીં હો પ્રત્યક્ષ આ શરીરમાં તો આ કંઈ નહીં દેખાય. એટલે પહેલાં દ્રવ્ય દ્રષ્ટિ કરો, હું છું તો આ દેખાય છે. અને એમ આત્મદ્રષ્ટિ જાગૃત હશે તો બધામાં આત્મા દેખાશે. બધામાં આવી રીતે ચેતન્ય દ્રવ્ય રહેલું છે ત્યારે જ અહીંયા બેઠા છે બધા, નહીં તો બધા મરદાં થઈ જાય, બેસી ન શકે. તો આ બધો ચેતનની લીલા છે. આ પ્રભાવ આત્માનો છે. એમ ભેદ જ્ઞાનની કે નિરંતર ભાવના ભાવો, અને ભેદ જ્ઞાનની ભાવનાથી જ બધા મોક્ષે ગયા છે. પૂર્વે ભેદ જ્ઞાનતઃ સિદ્ધા, ભેદ જ્ઞાનથી બધા સિદ્ધ થયા છે. સિદ્ધા એ કિલ કેચન એ સેવા ભાવતો બધા, જે આ સંસારમાં બંધાયેલા છે તે પણ ભેદ જ્ઞાનના અભાવે, ભેદ જ્ઞાનની ભાવના ભાવે ત્યારે જ આત્મજ્ઞાન થાય. એના માટે આપણને ભાવના પણ આપણી ભાષામાં આપી દીધી કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી કહો અથવા સહજ આત્મ સ્વરૂપ કહો, એક જ છે. સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ અથવા શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એમ આત્મ ભાવના કરવાનું ફળ શું આવે? રાગ દ્વેષનો ક્ષય થાય. બસ પછી શું રહ્યું? સર્વ પ્રકારના પુરુષાર્થનો અંત આવી ગયો. કાંઈ જ કરવાનું નથી. સર્વ સ્વભાવમાં આવી ગયો, સંપૂર્ણપણે સર્વજ્ઞ બની ગયો. સર્વ કર્મ પછી તો નાશ જ પામે, અઘાતિયા પણ રહી ન શકે. એમ તમે કે જીવ તત્વનો વિચાર કરો. ભેળસેળ થઈ ગયું છે જીવ અજીવને અનાદિથી, દેહને જ પોતાનું માને છે. એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ જકાર મૂક્યો, એ જ ધર્મનો મર્મ. આ જ ધર્મનું રહસ્ય છે. આખો ભૌતિકવાદ તો દેહાધ્યાસ કેમ વધે, દેહને કેમ સુખ મળે, 5 વિષયોમાં જ સુખની કામના કરી છે. એટલે નિરંતર એની જ પાછળ છે. જ્યારે ભગવાન કે છે એ સાવ વિપરીત છે. દેહ દુઃખમ મહાફલમ, જ્ઞાનીઓ કે આ દેહને જેમ દુઃખ પડે એ મહાફળ મળે. જ્યારે જગતવાસી કે દેહને સુખ કેમ મળે, તો જ સુખ. એની શાતા માટેના બધા પ્રયત્નો છે. પણ જીવ તત્વને અજીવનો જો ભેદ યથાર્થ સમજાઈ જાય તો એને પછી આપોઆપ
દેહાદી અજીવ પ્રત્યેનો મોહ ઘટતો જાય, એટલે રાગદ્વેષ ઘટતા જાય, તો નવો સંસાર વધે નહીં. એટલે અહીંયા કે છે જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો, જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમો યત્ન કરે. જે જાણવાથી જીવ ને અજીવ તત્વનું સ્વરૂપ યથાર્થ જાણવાથી ભિક્ષુઓ, સાધુઓ અથવા સાધકો, પછી મુમુક્ષુ, એ બધા એમાં આવી ગયા, એ બધા સમ્યક પ્રકારે સંયમો યત્ન કરે. સબળી રીતે જે રીતે આત્મા કર્મબંધથી મુક્ત થાય, જન્મજરા મરણથી છૂટે, આવા પ્રયત્નોમાં તે પછી લાગે, વસ્તુ સમજાય તો. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમો યત્ન કરે, જીવ અને અજીવ જ્યાં હોય. હવે ક્ષય દ્રવ્યનું સ્વરૂપ સમજાવે. લોક, ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યક લોક. ઉપર દેવલોક, ઉર્ધ્વલોક કહેવાય, નીચે નરક, અધોલોક, મધ્યમ લોક અથવા તિર્યક લોક, જ્યાં મનુષ્યો કે આ તિર્યંચો છે તે મધ્યલોક કહેવાય. આ ઢોર પશુ આદિ, જોકે અહીંયા વેંત્રોના પણ નિવાસ છે, બીજા પણ આપણે વચ્ચે છીએ લોકમાં. તો જીવ અને અજીવ જ્યાં હોય તેને લોક કહે છે. જીવ તત્વ અને અજીવ તત્વ બે જ્યાં છે તેને લોક કહેવાય. કેમ કે લોક સિવાય પણ અલોક પણ છે, લોકાકાશ, પણ ત્યાં જીવ તત્વ નથી ને અજીવ તત્વ નથી, કાંઈ જ નથી, ખાલી આકાશ જ છે. અલોકાકાશ અનંત છે, એના અંદર આ લોક રહેલો છે. વચ્ચે પેન્ડ્યુલમની જેમ લટકે છે, ઘડિયાળની જેમ પેન્ડ્યુલમ પહેલાં આવતા પેલો નીચે આમ તેમ થયા કરે, લોલક, તેમ અલોકમાં લોક છે, લટકે છે. એ ઘનવાત, તનવાત અને ઘનોદધિ, એ ત્રણ પ્રકારના ઘન આવા વાયુ છે, એને લઈને આખો આ ધર રહેલો છે. એ ભગવાને કેવળ જ્ઞાનથી જોયું, નહીં તો આકાશમાં અધર કેમ રહે? પણ એ ત્રણ પવનના બળથી રહેલો છે. એટલે જીવ અને આ લોકની અંદર જ છ દ્રવ્યો છે, એના બહાર છે નહીં. આકાશ દ્રવ્ય સિવાય કંઈ નથી. એટલે જીવ અને અજીવનું તત્વનું જ્યાં હોવાપણું છે તેને લોક કહેલો છે. અને એ લોકમાં જીવ તત્વ અને અજીવ તત્વ કાજલના કુપ્પાની જેમ ભરેલા છે. કાજલના કુપ્પામાં ઠાંસોઠાસ કાજલ ભરેલું હોય તેમ અહીંયા આપણને પોલાણ દેખાય, પણ અહીંયા જીવ ને પૂતગલ, પરમાણુ વગેરે બધા ઠાંસોઠાસ ભરેલા છે, કોઈ ખાલી નથી. એટલા બધા અનંતા અનંત જીવો છે અને અનંતના અનંત પૂતગલ પરમાણુઓ છે. જીવ અને અજીવ તત્વ, જીવ અને અજીવ જ્યાં હોય તેને લોક કહેલો છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહે છે. અજીવ આકાશ, આકાશ મોટું છે, એના બે વિભાગ, લોકાકાશ અને અલોકાકાશ. પણ લોકાકાશમાં છ દ્રવ્યો રહેલા હોવાથી એને લોક કહેવાય છે. અને જ્યાં આ એક આકાશ દ્રવ્ય સિવાય પાંચેય દ્રવ્યો નથી તેને અલોક કહે છે. એટલે અહીંયા કહ્યું અજીવના આકાશ નામના ભાગને અલોક કહે છે. પછી એ લોક અને જીવ અને અજીવ એ ઘન એમ ફરતો, એને ઘનવાત, તનવાત અને ઘનોદધિ, ત્રણ વાત એટલે વાયુ, એ બળવાન વાયુના આધારે રહેલો છે. અલોકાકાશ તો અનંત છે, ચારે બાજુ ઉપર નીચે આ બે બાજુ એના અંદર અધ્ધર લટકે છે. લટકે એટલે એના આધારે રહેલો છે. ભગવાને કેવળ જ્ઞાનથી જોયું તેમ કહ્યું, વાયુમાં કેટલી તાકાત છે. 20 ટનની આ લોરી હોય, 20 ટન એટલે 20,000 કિલો. એ પેંડાના ટાયર હોય, એમાં શું હોય? હવા. કેટલું વજન ઝીલે છે? ટાયર જ છે ને, અંદર તો હવા છે, મોટરના ટાયર જ કહેવાય ને. તો આવા કેટલું બધું વજન એ ખમી શકે એક હવા આટલી ટાયરમાં? તો પછી આખો લોકમાં એ કેટલા મોટા એવા જબરદસ્ત હશે વાયુ,
કે જેના આધારે આ બધું એ ધારીને રાખી શકે છે. 3 પવનના આધારે રહેલો છે એમ ભગવાને કહ્યું, ઘનવાત, તનવાત ને ઘનોદધિ. હવે જીવ દ્રવ્યને અજીવ દ્રવ્યને કેમ સમજવા? તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જીવનું સ્વરૂપ સમજી શકાય અને અજીવ તત્વનું સ્વરૂપ પણ સમજી શકાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આલોચના 14ની બોલી એમાં આના વિશે ગાથા આવે છે. દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. દ્રવ્ય થકી જીવ એક હે. દ્રવ્યની અપેક્ષાએ જોઈએ, દ્રવ્ય એટલે વસ્તુ, મેટર, એના અપેક્ષાએ જોઈએ તો વસ્તુ એક જ છે, દ્રવ્ય એક જ છે. જીવ દ્રવ્ય પોતે પોતાનું અસ્તિત્વ જુદું છે. દ્રવ્ય થકી તો જીવ એક હે અને એનું ક્ષેત્ર કેટલું? અસંખ્ય પ્રમાણ, અસંખ્યાત પ્રદેશી આત્મા છે. એને પ્રદેશના માપથી માપવામાં આવે તો અસંખ્યાત થાય. અસંખ્યાત એટલે એમાં અસંખ્યાત ટુકડા નથી આત્મામાં, માપ. જેમ કે 100 એક થાન આપણે કાપડનું 100 મીટરનું ઘરે લાવ્યા હોઈએ તો પૂછે કે આ કેટલું છે? તો કે 100 મીટર છે. તો શું એમાં 100 ટુકડા છે? 100 ટુકડા નથી એના, પણ મીટરના માપથી જો માપીએ તો 100 મીટર થાય. તેમ આત્માને પ્રદેશના માપથી માપીએ તો અસંખ્યાત થાય, અસંખ્યાત પ્રદેશ થાય. આમ એમાં વિભાગ નથી કે અસંખ્યાત. એમ જીવ, દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ અને કાળ થકી રહે સર્વદા. કાળથી તો જીવ સર્વકાળ રહે છે, અનાદિતિ છે. અનંત કાળ સુધી આપણું અસ્તિત્વ કોઈ કાળે નાશ પામવાનું નથી. પ્રભુ શ્રી કહે કે આ જીવ મરી જતો હોય તો બધી લપ ગઈ, આ ભવ પતી ગયું. પણ એમ નથી પ્રભુ, એટલે ઉપાધિ છે. પાછા એને જન્મ પણ લેવા પડે પોતાના કરેલા કર્મ અનુસાર. એટલે કે છે એ કેમ સારા ભવો મળે અથવા જન્મ મરણ સાવ કેમ મટે, એનો ઉપાય શું? એટલે એ મુક્તિ જ છે, મોક્ષ. સર્વ કર્મોથી મુક્ત થાય તો જ આ ગતિઓમાં જવાનું ન રહે. નહીં તો શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં શું કરે? નરકાદિ ફળ. કર્મરહિતન ક્યાં? કર્મરહિત જ્યારે થાય ત્યારે મોક્ષમાં જાય, પછી એને કોઈ દુઃખ નથી. એટલે કાળ થકી રહે સર્વદા, 3 કાળ રહેનારો જીવ છે. અને ભાવથી આત્માનું લક્ષણ શું? જ્ઞાન દર્શન. ભાવે દર્શન જ્ઞાન. જ્ઞાન ચેતના, દર્શન ચેતના એટલે જાણવું ને જોવું, એ આત્માનું લક્ષણ છે. એનાથી આત્મા ઓળખાય. ભાવ એટલે સ્વભાવ. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે, એ જડ નથી, ચેતનમય છે. એટલે આવી રીતે આત્માની ઓળખાણ એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી થાય. તેવી જ રીતે અનાત્મા એટલે જે અજીવ પૂતગલ, આત્માથી જુદું શરીરાદિ, એની ઓળખાણ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી થાય. દ્રવ્ય છે તે પૂતગલ પરમાણુ છે. ક્ષેત્ર એનું આકાશના પ્રદેશને જેટલો પરમાણુ જગ્યા રોકે તે અનુક્ષેત્ર. કાળથી એ પણ અનાદિ છે, અનાદિ અનંત છે. એ પૂતગલ પરમાણુ અનાદિકાળ પહેલાં હતો, અનંતકાળ પછી પણ રહેશે જ, શાશ્વત છે. અને ભાવ શું છે? એનો સ્વભાવ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એનો સ્વભાવ છે, ગુણધર્મ છે. શબ્દની, શબ્દ તો પૂતગલની અથડામણથી ઉત્પન્ન થાય, એ પૂતગલનો સ્વભાવ નથી. એટલે આ અજીવ તત્વની ઓળખાણ એના ગુણધર્મથી થાય, જીવ તત્વની ઓળખાણ એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી થાય. એટલે આ ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો છે. અંતમાં ભગવાનની દેશના પૂતગલ પરમાણુ જે ભગવાનને ખેરવાના ભાષાના, એ છેલ્લે જે બાકી રહ્યા એટલે 16 પહોર, એટલે 16 તરી 48,
48 કલાક એક ધારું ભગવાને ઉપદેશ આપ્યો છે, દેશના આપી છે. તેમાં આ છેલ્લું કહ્યું છે ઉત્તરાયણ. આ તત્વો જે આ ઉપદેશ છેલ્લો છે એમાં ઘણા દ્રષ્ટાંતો આપ્યા છે અને આ તત્વો પણ સમજાવ્યા છે. ભગવાનના દ્રષ્ટાંતો તત્વ સમજાવવા માટે જ હોય, કંઈ બીજાને રંજિત કરવા માટે ન હોય. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવનો બોધ થઈ શકે છે, તેમજ અજીવનો પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વડે બોધ થઈ શકે છે. હવે રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અજીવના જ ખાલી, જીવ તત્વ તો અરૂપી છે જ, પણ અજીવ એવો પૂદગલ અથવા દેહ આદિ એના પાછા બે ભેદ થાય. એટલે પૂદગલ રૂપી પણ છે, અજીવ તત્વ. અજીવ તત્વ રૂપી પણ છે અને અરૂપી પણ છે. પૂદગલ પણ અજીવ છે, પણ પૂદગલ રૂપી છે. આપણને જે કંઈ પણ દેખાય છે એ બધું જ પૂદગલ છે, કેમ કે એ જ એક રૂપી દ્રવ્ય છે. 6 વસ્તુઓ છે જગતમાં, 6 દ્રવ્ય, એમાંથી એક જ આ પૂદગલ દ્રવ્ય જ રૂપી છે. આ દેખાય, બીજું કોઈ દ્રવ્ય દેખાતું જ નથી આપણી આ ચામડાની આંખથી. ચર્મ, ચક્ષુ, ગોચર માત્ર પૂદગલ દ્રવ્ય છે. એટલે અહીંયા કહ્યું રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય. આત્મા એક દ્રવ્ય, ચેતન દ્રવ્ય. 6 દ્રવ્યોમાંથી 6 દ્રવ્યોનું બનેલું વિશ્વ, તેમાંથી આત્માને એક જુદો પાડો તો કે એ ચેતન દ્રવ્ય છે. બીજા જે 5 દ્રવ્યો જળ દ્રવ્ય છે, અચેતન છે, અજીવ તત્વ છે. અને અજીવમાં 5 અજીવમાં પાછા પૂદગલ છે તે રૂપી છે, અને બીજા ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્યો અરૂપી છે. એટલે રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અરૂપી 10 પ્રકારે તેમજ રૂપી 4 પ્રકારે કહેલા છે. અરૂપી પાછા 10 પ્રકારે: ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને આકાશ અને કાળ. આ અરૂપી દ્રવ્યો છે. પૂદગલ રૂપી એટલે એને બાદ કરો, જીવને બાદ કરો, પૂદગલ રૂપી બાદ કરો. હવે જળ બીજા 4 રહ્યા: ધર્માસ્તિકા, આકાશ અને કાળ. એ ચારેના પાછા 10 ભેદ થાય છે, તે સમજાવે છે. એ અરૂપી 10 પ્રકારે તેમજ રૂપી 4 પ્રકારે કહેલા છે. અરૂપી દ્રવ્યના 10 પ્રકાર અને રૂપી એવા પૂદગલના 4 પ્રકાર. અરૂપીના 10 પ્રકાર કેવી રીતે તે હવે સમજાવે. ધર્માસ્તિકા, તેનો દેશ અને તેના પ્રદેશ. પછી અધર્માસ્તિકા, તેનો દેશ અને તેના પ્રદેશ. પછી આકાશ, તેનો દેશ અને તેના પ્રદેશ. પછી અધ્ધા, સમય, કાળ તત્વ. એમ અરૂપીના 10 પ્રકાર થાય. ધર્માસ્તિકાય એ અહીંયા એવું એક દ્રવ્ય છે કે જે આપણે ચાલવું હોય તો સહાય કરે, બાકી ચલાવે નહીં. પૂદગલથી જુદું દ્રવ્ય છે, એ પૂદગલ દ્રવ્ય નથી. પછી આ ધર્માસ્તિકાય પણ એવું એક દ્રવ્ય આ રહ્યું છે કે જે આપણે સ્થિર થવું હોય તો મદદ કરે, એ પોતે સ્થિર ન કરે. જેમ કે આપણે અહીંયા બેઠા, આપણી ઈચ્છા થઈ તો એ અહીંયા એ દ્રવ્ય રહેલું છે તો જ બેસી શકીએ, અને ચાલવાની ઈચ્છા થાય તો એ દ્રવ્ય આ સર્વત્ર રહેલું છે તો જ આપણે ચાલી શકીએ. એનું નામ ધર્માસ્તિકા. હવે એવું દ્રવ્ય આ રહેલું છે કે આપણે જે બોલીએ છીએ કે સીધું લંડન, અમેરિકા પહોંચી જાય હમણાં જ, એથી પણ વિશેષ દૂર એને પહોંચાડવાના યંત્રો મૂક્યા, ઠેઠ ત્યાં પહોંચે, પણ વચ્ચે કાંઈ નથી. તો આ શું છે? એવું જ એક દ્રવ્ય સર્વત્ર પથરાયેલું છે. એવી રીતે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા નામના દ્રવ્યો એ જુદા દ્રવ્યો છે, પૂદગલની. પૂદગલ દ્રવ્ય તો જુદું છે સાવ 6 દ્રવ્યોમાં. એટલે અહીંયા કે છે એના વિભાગ નથી. સમજવા માટે ભાગ પાડી શકાય, જેમ તાકાને કંઈ 100 મીટર કે 50 મીટર, પણ એ કંઈ ટુકડા નથી, પથરાયેલું છે 3 લોકમાં, 3 લોકમાં. લોકાકાશની બહાર નથી. અને એના સ્કંદ છે, પછી તેનો દેશ પણ છે. દેશ એટલે એનો વિભાગ.
એટલે ઉર્ધ્વ, અધો અને તિર્યક બુદ્ધિથી જ્યાં સુધી એના વિભાગ કરી શકાય બુદ્ધિથી તેને દેશ કહેવાય. ધર્માસ્તિકાયનો દેશ એટલે અંશ. પછી પ્રદેશ શું? તો કે પ્રદેશ એટલે એનો જે સ્કંદમાં છેલ્લો ભાગ, જેના બે વિભાગ ન થઈ શકે તેને પ્રદેશ કહેવાય, જે પરમાણુ બરાબર હોય, નાનામાં નાનો ભાગ. એટલે ધર્માસ્તિકાયનો એક તો દેશ, એક પ્રદેશ થઈ શકે અને એનો સ્કંદ પણ થઈ શકે. ધર્માસ્તિકા આખું જ ધર્માસ્તિકાય, તેનો દેશ અને તેના પ્રદેશ, ત્રણા અરૂપીના 10 વિભાગ સમજાવે. અને અધર્માસ્તિકાય દ્રવ્ય, તેનો પાછો ધર્માસ્તિકાય પોતે સ્કંદ રૂપે અને એનો પાછો દેશ થઈ શકે, દેશ સમજી શકાય એનો, જે જ્યાં સુધી આપણી બુદ્ધિથી વિભાગ પાડી શકાય તે બધા દેશ કહેવાય. અને છેલ્લે અંતમાં જે અવિભાજિત એટલે અભિન્ન અંશ છેલ્લો છે, છેલ્લો એક પ્રદેશ, તેને પરમાણુ કહેવાય, પણ અહીંયા તેને દેશ કહેવાય, દેશ છેલ્લો. અને અસંખ્યાત પ્રદેશી હોય, અસંખ્યાત પ્રદેશ ભેગા કરેલા તેને પ્રદેશ કહેવાય. અને સ્કંદ તો મહાસ્કંદ છે, મોટો. આમ ધર્માસ્તિકાય તેનો દેશ અને તેનો પ્રદેશ, અધર્માસ્તિકાય તેનો દેશ અને તેના પ્રદેશ, આકાશ એ સ્કંદ થયો અને તેનો દેશ અને તેનો પ્રદેશ, આ 9 થયા. અને અધા સમયકાળ એટલે એના સ્કંદ નથી, પરમાણુ છૂટા જ નથી. કાલાણુ, આ કાલાણુ છૂટા છે પણ એ ભેગા નથી થઈ શકતા. લખોટી 100 ભેગી કરી હોય તે જુદી જુદી જ હોય, તેમ દરેક કાલાણુ દિગંબર માને કે આકાશના એક એક પ્રદેશે એક એક કાલાણુ રહેલો છે, તે નિશ્ચય કાળ કહેવાય છે. અને એના આધારે આ આપણા વ્યવહાર કાળનું પ્રવર્તન છે. મિનિટ, સેકન્ડ કે નાનામાં નાના કાળનો ભાગ તે સમય કહેવાય, તે એના આધારે ચાલે છે, એમ દિગંબર માને છે. શ્વેતાંબર નથી માનતા. ગમે તે હોય છે, એ તો છે જ, આપણે માનો કે નહીં માનો. પણ કેવળનાથી ભગવાને જોયું એટલે એમ કહ્યું અધા સમય કાળ એટલે એના સ્કંદ થાય નહીં, કેમ કે લખોટીની જેમ જુદા છે, બધા ભેગા એકમેક થાય નહીં. અને એના પ્રદેશ પણ નથી, એક જ છે. તો કાલાણુ એટલે એને અસ્થિકાય કહેવાતું નથી, કાલાસ્તિકાય નથી કહેવાતું, કાળ દ્રવ્ય જ કહેવાય. 5 અસ્થિકાય છે પણ કાળ દ્રવ્ય જ છે. એમ અરૂપીના 10 ભેદ થયા. કાળ દ્રવ્યના તો 1, ધર્માસ્તિકાયના ધર્માસ્તિકાય દેશ અને પ્રદેશ 3, અધર્માસ્તિકાયના અધર્માસ્તિકાય દેશ અને તેનો પ્રદેશ 3, 6, આકાશના પણ આકાશ દ્રવ્ય તેનો દેશ અને પ્રદેશ 3, 9. અને અધા સમય કાળ તત્વ એટલે જેના સ્કંદ કે પ્રદેશ ન થાય માટે અધા સમય કાળનો નાનોમાં નાનો ભાગ સમય કહેવાય. આત્માના અસંખ્યાત પ્રદેશમાંનો એક પ્રદેશ તે નાનામાં નાનો ભાગ છે. પૂતગલ પરમાણુનો નાનામાં નાનો ભાગ, પૂતગલનો નાનામાં નાનો ભાગ પરમાણુ કહેવાય. કેવડી ગમ્ય છે. કેવળ જ્ઞાન સિવાય એક પરમાણુ, એક પ્રદેશ કે એક સમયને કોઈ નહીં જોઈ શકે. ભગવાન જ્ઞાન વડે બધું જુએ છે તેમ આપણને કહ્યું છે. આપણને તો જે કંઈ પણ પૂતગલ દેખાય છે, નાનામાં નાનું પૂતગલનો ભાગ કોઈ દેખાય એમાં અનંત પૂતગલ પરમાણુ છે. નાનામાં નાનું જે કંઈ આપણી દ્રષ્ટિગોચર થાય, આ તો બધા ઘણા બધા સ્કંદ છે મોટા, પણ અંધારામાં બારણું બંધ હોય, કાણામાંથી સૂર્યનો પ્રકાશ આવતો હોય તો તેમાં આપણને રજકણ દેખાય, ઝીણામાં ઝીણા. એ ઝીણામાં ઝીણો જે રજકણ દેખાય એ કેટલો નાનો હોય, એમાં એના અનંત ભેદ થઈ શકે. એનો અનંતમો ભાગ તે પૂતગલ પરમાણુ છે. એટલે આ બધી બુદ્ધિનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. ભગવાનને બધું જ્ઞાનમાં એવું દેખાયું છે. એટલે આ રીતે અરૂપી દ્રવ્યના 10 પ્રકાર થાય છે. ધર્મ ને અધર્મ એ બંને લોક પ્રમાણ કહેલા છે. હવે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય 2 દ્રવ્ય ક્યાં સુધી છે? લોક પ્રમાણ.
લોકાકાશ છે ત્યાં સુધી જ છે. એના બહાર આ ધર્માસ્તિકા માસ્તિકા દ્રવ્ય નથી. જો બહાર પણ હોત તો આપણો આત્મા ઉર્ધ્વગામી સ્વભાવવાળો છે. સર્વ કર્મથી આપણો આત્મા મુક્ત થાય ત્યારે આપોઆપ ઉપર ઉઠે. જેમ અગ્નિની દીવો સળગાવીએ, આ દિવેટ તે આ લો એની ઉપર જ જાય, આડી નહીં જાય, એનો સ્વભાવ છે. આત્મા સર્વ કર્મથી મુક્ત થયો સીધો જ ઉપર ઉઠે. એક સમયમાં તો 7 રજ્જુ પ્રમાણ વટાવીને ઠેઠ લોકાંતે સિદ્ધ શિલા પર પહોંચી જાય. હવે જો ધર્માસ્તિકાએ લોકાકાશની બહાર પણ જો હોત તો અનંત કાળ સુધી આત્મા ઉપર 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 જ જાય કરત. કેમ કે આકાશનો અંત નથી. આકાશ દ્રવ્યનો અને આત્માનો સ્વભાવ ઉપર જવાનો છે. અને ધર્માસ્તિકાની બહાર પણ જો એ જઈ શકતો હોત તો અનંત કાળ સુધી એ ઉપર ઉપર જ જાય. નહીં તો એક સમયમાં જ ઉપર જઈને અટકી જાય. કેમ કે ધર્માસ્તિકા દ્રવ્ય લોકાકાશથી બહાર છે જ નહીં. એટલે ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા બંને દ્રવ્ય લોક પ્રમાણ છે. એ કેવું દ્રવ્ય રહેલું હવે આપણને ન દેખાય. આજે હમણાં વાત કરી, અવાજ આપણો ક્યાં પહોંચી જાય? કરોડો માણસોના અવાજ એની જ ભાષામાં અહીંયા બેઠા અમેરિકા વાત કરીએ, ભલે 10,000 માઇલ હોય કે 20,000 માઇલ દૂર હોય, અહીંયા બેઠા વાત થાય. કેમ એમ? શું છે વચ્ચે? તો વિચારવાથી લાગે કોઈ દ્રવ્ય એવું રહેલું છે કે જે એવું દ્રવ્ય છે કે બધાના જુદા જુદા પકડીને સમાચાર પહોંચાડી શકે. એવી રીતે ધર્માસ્તિકા દ્રવ્ય છે, બધે જ રહેલું છે. જ્યાં ચાલુ હોય અમેરિકામાં કે ત્યાં ચાલી શકાય લોકમાં, પણ ચલાવે નહીં એ દ્રવ્ય. માછલી પાણીમાં હોય, માછલીને ચાલવું હોય તો પાણી મદદરૂપ છે, પણ ન ચાલવું હોય તો પાણી માછલીને ચલાવે નહીં. પણ ચાલવું હોય તો પાણી જોઈએ જ. તેમ આપણે ચાલવું હોય તો ધર્માસ્તિકા દ્રવ્ય જોઈએ જ. અને ઊભા રહેવાનું જો અધર્માસ્તિકા દ્રવ્ય નહીં હોત તો આપણે ચાલ જ કરત, કોઈ દિવસ બેસી જ ન શકત, હાથ પણ આમાં હાલ્યા જ કરત. પણ એ પાછું દ્રવ્ય છે. જ્યારે આપણી ઈચ્છા થાય કે હવે બેસવું છે, સૂઈ જવું છે, આપણી ઈચ્છા થાય તો એ દ્રવ્ય ત્યાં છે, એ સહાયરૂપ છે. પણ આપણે બેસાડે કે સુવાડે નહીં. એવી રીતે આ ધર્માસ્તિકા બંને દ્રવ્ય લોક પ્રમાણ છે, લોકાકાશમાં રહેલા છે. હવે આકાશની વાત કરે. આકાશ દ્રવ્ય, આકાશ લોક પ્રમાણ છે. આકાશ તો સર્વત્ર છે. અલોકાકાશમાં આકાશ દ્રવ્ય છે, પણ એના અંદર આ લોકાકાશ રહેલો છે, જ્યાં 6 દ્રવ્યો છે જે અલોકાકાશમાં નથી. એટલે આકાશ લોક અને અલોક પ્રમાણ છે. અને અધ્ધા સમય ક્ષેત્ર પ્રમાણ છે. અધ્ધા સમય એટલે આ જે કાળ છે એનો સમય ક્ષેત્ર કે છે અઢી દ્વીપ પ્રમાણ છે. નીચે લખ્યું છે 1 મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ. તેમ કે છે આ અધ્ધા સમય ક્ષેત્ર તે અઢી દ્વીપ પ્રમાણ છે. ત્યાં વ્યવહારિક કાળ છે ત્યાં સુધી. ધર્મ અધર્મ ને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે. ધર્માસ્તિકા અધર્માસ્તિકા અને આકાશ અસ્તિકા એ અનાદિ અપર્યવસ્થિત છે. અપર્યવ એ ક્યાંય ખસતા છે જ નહીં, જ્યાં છે ત્યાં જ રહે છે. ધર્માસ્તિકા જ્યાં છે આખા લોકમાં અમ જ રહે, અધર્માસ્તિકા એમ જ રહે. આકાશ એટલે પોલાણ. આકાશ એટલે આપણે આકાશ દેખાય એ દ્રવ્ય નહીં. આકાશ એટલે જે વસ્તુને રહેવા માટે જગ્યા આપે તેને આકાશ દ્રવ્ય કહ્યું છે. એ અનંત અસંખ્યાત પ્રદેશ છે આકાશ દ્રવ્યના. હવે એક જ આકાશનો પ્રદેશ હોય એમાં અનંત જીવો રહી શકે અને અનંત ભૂતકાળ પરમાણુ પણ રહી શકે. એવી એ દ્રવ્યની એવી શક્તિ છે. એટલે એક સિદ્ધ જ્યાં રહેલ છે ત્યાં અનંત સિદ્ધો રહી શકે એક જ ઠેકાણે. એવી એ દ્રવ્યની શક્તિ છે.
હા, આ અવગાહના તો શું છે? અવગાહના તો કોને કહે? હા ના, અવગાહના એટલે આપણે માનો ભગવાન મહાવીર અંત વખતમાં જો કૌશગમાં દેહ છોડે તો આ જ આકાર ત્યાં રહે છે આમ, એટલે એને અવગાહના કહે. કોઈ સુતા સુતા આ દેહ છોડ્યો હોય અંતમાં તો ત્યાં એ સુતેલા જ હોય અનંતકાળ સુધી. ત્યાં વ્યાપેલા છે એટલે જે આકાર છે ને અહીંયા જ એટલા જ પ્રદેશ, એટલા જ આકારમાં એમના પ્રદેશો વ્યાપેલા છે. એટલે દિગંબર મંદિરમાં આપણે જઈએ ત્યાં અવગાહના હોય, એટલે ચાંદી નહીં પિત્તળની આવું બનાવેલું ને વચમાં પોલાણ બતાવે મૂર્તિના આકારનું, એટલે કે ભાઈ આ સિદ્ધની અવગાહના છે. સિદ્ધ ભગવાન આ આકારે રહેલા છે. આકૃતિ કહો ભલે, હા અવગાહના એટલે આકૃતિ, એ આકારે ત્યાં રહે છે, એને અવગાહના કહે. એટલે અહીંયા હવે કે છે ધર્મ અધર્મ ને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે, અનાદિકાલથી જ્યાં છે ત્યાં જ છે. આકાશ દ્રવ્ય ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા અનાદિ જેની શરૂઆત કોઈ દિવસ થઈ નથી અને અપર્યવસ્થિત તેનો કોઈ બીજો પર્યાય નહીં થાય, એક જ અવસ્થામાં સ્થિત છે સર્વકાલને માટે. ત્રણ દ્રવ્યો ધર્માસ્તિકા, અગસ્ત ધર્માસ્તિકા અને આકાશ. હવે કાળ વિશે કે છે, કાળ દ્રવ્ય વિશે. નિરંતરની ઉત્પત્તિ લેતા સમય પણ એ જ પ્રમાણે છે. નિરંતરની ઉત્પત્તિ લેતા પ્રવાહની અપેક્ષા નિરંતર ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ નિરંતરની ઉત્પત્તિ લેતા સમય પણ એ જ પ્રમાણે છે. એટલે સમય પણ અનાદિકાલથી એ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. પ્રતિ સમય એ પણ અનાદિકાલથી છે. હા, વર્તમાન કાળ એક સમય માત્ર, બીજા સમય તો એની પર્યાય બદલાઈ ગઈ, પછી ત્રીજો સમય આવે, જે કાળ ગયો પાછો ના આવે. એમ નિરંતરની ઉત્પત્તિ હંમેશા અનાદિકાલથી જે ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે એમ ગણીએ કાળને, તો એ પ્રવાહની અપેક્ષાએ તો અનાદિથી છે. અનાદિથી સમય ચાલ્યો જ આવે છે. કાળ જૂનું કરે નવાનું. અને સંતતિ એ કાર્યની અપેક્ષાએ સાદી શાંત છે. ઉત્પત્તિની અપેક્ષાએ જો જોઈએ તો એક કાર્ય શરૂ કર્યું કામ આપણે તો એ અંત પામે છે. એટલે કાર્યની અપેક્ષાથી કાળની સંતતિને જો જોઈએ તો કે જે સાદી શાંત છે. સ આદિ છે અને સ અંત પણ છે, કે ભાઈ આ કામ આપણે આ એટલા વાગે ચાલુ કર્યું તો આદિ થઈ અને એટલા વાગે પૂરું થયું એટલે અંત થયો. એટલે કોઈ કાર્યની અપેક્ષાએ જોઈએ તો એ કાળ સાદી શાંત છે, અને અનાદિ પ્રવાહની અપેક્ષાએ જોઈએ તો અનાદિ અનંત છે. અનાદિકાળથી આ સમય થઈ જ રહ્યો છે અને અનંત કાળ સુધી થવાનો, કદી નાશ ન પામે, કેમ કે દ્રવ્ય છે. દ્રવ્યમ સત લક્ષણમ, સત એટલે જેનું ત્રણેય કાળમાં હોવાપણું છે તે દ્રવ્ય કહેવાય. હવે સ્કંદ પ્રદેશ અને તેના દેશ અને પરમાણુ એમ રૂપી અજીવ 4 પ્રકારે. પહેલા તો 10 પ્રકાર આ ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને આકાશના બતાવ્યા અને કાળના બતાવ્યા. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને કાળ દ્રવ્યના 10 પ્રકાર બતાવ્યા રૂપીના. પછી આકાશ તત્વ વિશે વાત કરી. હવે એ સ્કંદ પ્રદેશ જે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને કાળ દ્રવ્યના કહ્યા તેના વિશે કહે છે. સ્કંદ દેશ અને તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ 4 પ્રકારે છે. હવે પૂદગલની વાત કરીએ, પૂદગલ દ્રવ્યની. એના 4 ભેદ. પૂદગલનો સ્કંદ થાય, આ જે શરીર છે એ પૂદગલ, અનંત પૂદગલ પરમાણુનું બનેલું છે. આ સ્કંદ છે પૂદગલનો મોટો. અને સ્કંદ દેશ એટલે એનો વિભાગ, આ આંગળીઓ, હાથ
કે મોઢું આ જે છે એના અંગ છે, કાન વગેરે, એ સ્કંદ દેશ કહેવાય. તથા પ્રદેશ, એના પ્રદેશ એટલે તેનો છેવટનો અભિન્ન અંશ. આ જે સ્કંદ છે એનો છેલ્લો ભાગ, પણ એક છેલ્લો ભાગ જેના બે ભાગ નથી, અભિન્ન, એના સાથે છૂટો પડ્યો નથી પ્રદેશ સાથે, પણ છેલ્લો જે છે અભિન્ન અંશ જેના ભિન્ન નથી એની સાથે જ છે, તેને કહેવાય છે દેશ, જે પરમાણુ જેવો નાનો હોય. એટલે સ્કંદ, સ્કંદ દેશ અને તેના પ્રદેશ અને પરમાણુ જે સાવ છૂટો છે, એક જેના બે વિભાગ ન થઈ શકે, પણ પૂતગલનો છે, જળ છે, રૂપી છે, છતાં આપણને ન દેખાય. આપણને દેખાય તો અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે દેખાય, તેને પરમાણુ કહેવાય, એક હોય તેને. એટલે એના ચાર ભેદ, સ્કંદ, સ્કંદ દેશ, તેના પ્રદેશ અને પરમાણુ, એમ રૂપી એવા પૂતગલ અજીવ દ્રવ્યના ચાર પ્રકાર છે. હવે પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંદ. હવે ચાર વિભાગનો સમજાવે છે. કૃપાલદેવ કહે પરમાણુ ભેગા થાય, આ શરીરના પરમાણુ ભેગા થયા, પૂતગલ પરમાણુ ભેગા થઈને શરીર બન્યું, પાછો સમય પૂરો થશે, આયુષ્ય બધું વિખરાઈ જશે. આપણે એને બાળી નાખીએ તો એની રાખ થાય, પૂતગલ પણ છૂટા પડે, આપોઆપ સડીને, પણ એ તો છૂટું પડવાનું જ. એ કંઈ પછી શરીર એમને એમ નામ રહે, કેમ કે સંયોગ થયો છે અનંત પૂતગલ પરમાણુનો, માટે બધા જ એના વિયોગ થવાના. સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચિત છે, ભેગા થયા માટે છૂટા પડવાના. એટલે પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંદ, તેનો વિભાગ તે દેશ, એનો અમુક વિભાગ. હા, જેમ શરીર એ સ્કંદ, આ બધા કાન, નાક, હાથ, પગ, આંગળાઓ એ બધા એનો વિભાગ, અને તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ. છેલ્લામાં છેલ્લો એનો પૂતગલ પરમાણુ જે એની સાથે જોડાયેલો છે, પણ અભિન્ન છે, જોડાયેલો છે, છૂટો પડ્યો નથી, તેને કહેવાય છે પ્રદેશ. અને સાવ છૂટો છે, એક જ છે, તેને કહેવાય છે પરમાણુ. પૂતગલ પરમાણુ એ એક જ હોય, પણ એ કેવળ નામ સિવાય કોઈને નથી દેખાતો. એક પ્રદેશ, એક પરમાણુ, જે પૂતગલનો નાનામાં નાનો ભાગ, સમય એ કાળનો નાનામાં નાનો ભાગ, અને પ્રદેશ એ ધર્માસ્તિકા, અધર્માસ્તિકા કે આત્મા, એ પણ પ્રદેશ છે. એનો અસંખ્યાત પ્રદેશી આત્મા છે, કાળને સંખ્યાત પ્રદેશ છે. એમ લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે. આ પરમાણુ બધા ક્યાં રહેલા? તો કે લોકના, લોકાકાશમાં એક દેશમાં તે ક્ષેત્રી છે. એટલે એક વિભાગમાં રહેવાવાળા તે ક્ષેત્રી છે. જે ક્ષેત્રમાં પૂતગલ પરમાણુ રહેલો તે ક્ષેત્ર ક્યાં છે? લોકાકાશમાં જ. પૂતગલ પરમાણુ લોકાકાશમાં જ રહેલા, અલોકાકાશમાં નથી. એટલે લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય. એ પૂતગલ પરમાણુના કે કાળની અપેક્ષાએ જોઈએ તો એના બધા ચાર વિભાગ થાય. જેમ કે પૂતગલનો સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એક પૂતગલ પરમાણુ. એમ કાળની અપેક્ષાએ ચાર ભેગ થાય, અને નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. પૂતગલની પણ જે પ્રવાહ છે, એને સ્કંદ બનવું, ગલન થવું, ફરી છૂટા પડવું, એ અનાદિકાલથી થતું રહે છે, કંઈ નવું નથી. એટલે નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ ગણીએ તો અનાદિ અપર્યવસ્થિત છે. એટલે અનાદિકાલથી પૂતગલમાં પરિણમન થઈ જ રહ્યું છે, અને અનંતકાળ સુધી થયા જ કરશે. નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદી સપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની, આપણો આત્મા આ શરીરમાં રહેલો છે. એટલે આજે મનુષ્ય અવતાર આપણને મળ્યો, મનુષ્ય ભાવ,
એ એક ક્ષેત્ર છે. એ ક્ષેત્રની અપેક્ષાએ એ પૂદગલ પરમાણુઓની સાદી થઈ, આકાર બન્યો પૂદગલ પરમાણુનો, અને આદિ થઈ સ આદિ ને સપર્યવસ્થિત એટલે અંતની સાથે છે, એનો અંત આવશે. પૂદગલ પણો ભેગા થયા શરીર રૂપે માટે એક સમય ભલેને કરોડ પૂર્વનું આયુષ્ય હોય ભગવાનનું, પણ અંતે તો છૂટા પડવાના જ. દેવલોકનું આયુષ્ય હોય એના વિકરી પરમાણુ છે, આપણા ઔદારિક છે, પણ એ પણ છૂટા પડે. ભલે ને સાગરોપમના આયુષ્ય હોય, જે સંયોગ થયો છે એનો નિયમાનિશ્ચિત છે, પણ ક્યારે એક ક્ષેત્રની અપેક્ષાએ ગણીએ તો, પણ પૂદગલની અપેક્ષાએ ગણીએ તો અનાદિકાલથી અનાદિ અનંત છે, એની કોઈ આદિ જ નથી, એના પર્યાયની ને અંત પણ નથી. પણ એક ક્ષેત્રની અપેક્ષાએ ગણીએ તો એની આદિ પણ છે, આ શરીર જેમ કે આ મનુષ્ય ભાવ, અને એનો અંત પણ છે. આ પ્રમાણે અપૂર્ણ, કૃપાલદેવે એટલું જ લખ્યું છે અપૂર્ણ, આગળ નથી લખ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન 36. મૂળભૂત દ્રવ્યો જે સમજવાની જરૂર છે તે કૃપાલદેવ લીધા, બાકીનું કે વિશેષ જવું હોય તો ઉત્તરાધ્યયન સૂત્ર જુઓ. પણ આ જ્ઞાન જરૂરી છે એટલા માટે કહ્યું, કેમ કે આપણે આત્મા હોવા છતાં અજીવ એવા પૂદગલને આપણું માની લીધું છે. એ ભૂલ કાઢવી છે. હું આત્મા છું, દેહ નથી, એ સમજાવવા માટે દેહનું સ્વરૂપ પણ સમજવું પડે કે દેહ શાનો, આ તો સપ્ત દુર્ગંધમય ધાતુનો, એ તું નહીં. તું તો જ્ઞાન દર્શનમય અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે, ભગવાન જેવો છું. આ તારું સ્વરૂપ નહીં. એટલે હું કઈ રૂપે નથી એ પણ જાણવું જરૂરી છે, અને હું કયા રૂપે છું, જ્ઞાન દર્શનમય છું, અનંત જ્ઞાન સુખનો સ્વામી છું, એ પણ જાણવું જરૂરી છે. પહેલા તો જાણું એ સમ્યક જ્ઞાન, પછી તે પ્રમાણે છે કે નહીં તે વિચારીને શ્રદ્ધવું, અને શ્રદ્ધા પછી જો આત્મા જ પોતાનું સ્વરૂપ છે, જડાદિ પોતાના નથી, તો એનાથી મોહ હટાવો. પછી એમાં આસક્તિ કરવી નહીં તો પછી ફરી નવા પૂદગલ ગ્રહણ કરવા પડશે. તને સમજાઈ ગયું કે પર છે તો શું કામ મારાપણું કરે એમાં? એટલે બ્રહ્મચારી કે ભાવ વ્યસનમાં કે આ જીવ પ્રગટ ચોર છે. દ્રવ્યની ભાવથી તો છે જ કે પર વસ્તુને પોતાની માની બેઠો છે. શરીર આદિ પૂદગલ પરમાણુ પૂદગલ તત્વ છે, એનો આ જીવ નહીં મારું છે, એટલે કે આ ભાવથી ચોર છે, પર વસ્તુને પોતાની માની બેઠો માટે. એટલે ચોરને દંડ રૂપે શિક્ષા શું? નવીન પૂદગલ પરમાણુ મળે, નવા નવા દેહ ધારણ કર્યા જ કરો. તે કે દેહમાં મમતા કરતો લે ફરી નવો દેહ આપીએ તને. જ્યાં જ્યાં હજી મોહ કરશે ત્યાં ત્યાં જન્મ લેવો જ પડશે. એટલે જો જન્મ મરણથી છૂટવું હોય તો જગતના સર્વ દેખાતા પૌદ્ગલિક પદાર્થોથી મોહને ખસેડો. એ તો થયું દ્રવ્યથી, અને પછી ભાવથી સાવ જુદું થઈ જવું. સંયોગ લીધે ઘરમાં રહેવું પડે, પણ આ મારું નથી. મારું તો એક આત્મા છે, અજર અમર અવિનાશી. કોઈ કાળે મારું મૃત્યુ નથી, જન્મે નથી તો મૃત્યુ ક્યાંથી હોય? આ બધું પર છે, મારું એમાં કંઈ છે જ નહીં. હું તો આવ્યો ત્યારે એકલો જ આવેલો. એ તો કોણ ના પાડી શકે કે ના, હું તો આ બધું લઈને આવેલો સાથે. અને જાય ત્યારે કોણ લઈને ગયું? બાપ દાદાઓ ગયા, બધા લઈ ગયા. એ નથી લઈ જતા એટલે બેટાને કે હવે તું સંભાળજે, હવે તું તારે જાને શાંતિથી મમતા મૂકીને બેટાને જેમ કરવું એમ કરશે, પણ ના મારું છે ને એટલે તું સંભાળજે એને. હવે એને શું લેવા દેવા? પછી ભલામણ કરી જાય આપણું આટલું છે બધું સંભાળજે, હું તો હવે જાઉં છું. છતાં તોય રાંડ કૃપાલી, તોય રાંડ મમતા મરાઈ નહીં. ગઈ ડોસે મરવા પડ્યો છે તોય મમતા નહીં ગઈ. આ મારું છે, સાથે આવતું નથી એટલે દીકરા આ બધું સંભાળજે બરોબર, મેં આખી જિંદગી ભેગું કર્યું, પણ તને શું ફાયદો? હવે તો દીકરો જેમાં વાપરશે એના ફળ તારે ભોગવવાના છે. દીકરોએ પૈસાનો ઉપયોગ દુરુપયોગ કરશે તો એના
એ પાપના ફળ તારે ભોગવાના છે, કેમ કે તે ઊભું કર્યું છે. એટલે એને અધિકરણ ક્રિયા લાગે છે. એટલે મહાપુરુષો કે બધું ઓસરાવી દેવું મરણ પહેલા, પોતાપણું બધામાંથી કાઢી દેવું, મારું નહીં રાખવું હોય, છોકરા નામે ચડાય હું છૂટો, મારે કંઈ લેવા દેવા નહીં. પણ ભાગ રાખશે અને મરી ગયો તો ત્યાં એના ફળ ભોગવાના છે. એટલે કૃપાલ દેવે આ જીવ વિભક્તિ નામનો ઉપદેશ જે ભગવાન મહાવીરે ઉતરાશે ધ્યાન સૂત્રમાં કયો તે અહીંયા સંક્ષેપમાં વર્ણવ્યો 24મા ક્રમાંકમાં, જે અત્રે પૂરો થયો. હવે આવતીકાલે 25મો ક્રમાંક લઈશ. 25